સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે શક્તિપીઠ અંબાજીના આંગણે ભક્તિ અને વિકાસનો સુમેળ જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ અંબાજીની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ અંદાજે 950 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની પ્રકલ્પોની ભેટ આપવાના છે। મુખ્યમંત્રીના હસ્તે અંબાજી શક્તિ કોરિડોરમાં પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે અંબાજીના કાયાપલટ માટે માઇલસ્ટોન સાબિત થશે। આ પ્રવાસનું વિશેષ આકર્ષણ ત્રિશુલિયા ઘાટ પર નવનિર્મિત શક્તિ ત્રિશૂળ છે। 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું આ ભવ્ય ગોલ્ડન કોટેડ ત્રિશૂળ ઉત્તરકાશીના પ્રાચીન ત્રિશૂળની પ્રથમ પ્રતિકૃતિ છે, જેનું લોકાર્પણ થશે। મા અંબાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રી ડીકે રેઝિડેન્સી ખાતે વિશાળ જંગી જનસભાને પણ સંબોધન કરશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, અંબાજીની મુલાકાતે જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શું વધુ માહિતી? જી, આજે મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે, જે અંતર્ગત સૌપ્રથમ તેઓ અંબાજી ખાતે જશે અને અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટનો જે પ્રથમ તબક્કો છે તેનું તેઓ જે વિકાસ કાર્યો છે તેનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। મહત્વનું છે કે આ જે પ્રથમ તબક્કો છે તેમાં 950 કરોડના જે વિકાસ કાર્યો છે તે થવા જઈ રહ્યા છે, જેનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી કરવાના છે। ડીકે ત્રિવેદી જે મેદાન છે ત્યાંથી તેઓ આ ખાતમુહૂર્ત કરશે અને સાથે જ તેઓ જાહેર સભા સંબોધન પણ કરશે। ખાતમુહૂર્ત બાદ ત્યારબાદ તેઓ 72મી નેશનલ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સ જે છે જેનો સમાપન કાર્યક્રમમાં અમદાવાદ ખાતે હાજરી આપવાના છે અને ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે શૌર્ય સંધ્યા કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં તેઓ આજે સાંજે હાજરી આપશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અંબાજી ખાતે અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે।